આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા 12 ગામડાઓની મિલકતો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગામડાઓની તમામ મિલકતોને ટેક્સના હેતુસર વાણિજ્ય અને રહેણાંક એમ 2 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવશે. જે તે વિસ્તારમાં કે તેની આસપાસ ઉદ્યોગો આવેલા હશે તેને વાણિજ્ય કેટેગરીમાં ગણવામાં આવશે, જ્યારે અન્ય વિસ્તારો રહેણાંક કેટેગરીમાં રહેશે. આગામી સમયમાં નવેસરથી સર્વે હાથ ધરી મિલકત આકારણીની કામગીરી કરવામાં આવશે. વર્ષોથી આકારણી ન થવાના કારણે ઘણી મિલકતો ચોપડે ચડી ન હતી, ત્યારે આ વ્યાપક સર્વે પૂર્ણ થયા બાદ કોર્પોરેશન હેઠળની કુલ મિલકતોનો સાચો આંકડો બહાર આવશે. માંડવીમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરાઈ હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજનાના 38.50 લાખના મંજૂરી હુકમો અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના હુકમોનું વિતરણ કરાયું હતું. ધોરણ 10 અને 12માં પ્રથમ 3 ક્રમાંક મેળવનાર દીકરીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરી સન્માનિત કરાઈ હતી. ધારાસભ્યએ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બન્ની વિસ્તારના સાડાઈ અને વડલી ગામે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ યુકે અને હેમ મેડિકલ એજન્સી દ્વારા પશુ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 600થી વધુ પશુઓની તપાસ અને સારવાર કરાઈ હતી, તેમજ પશુઓના પોષણ માટે 500થી વધુ આરોગ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટરો, સ્વયંસેવકો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી પશુ આરોગ્ય કેમ્પ સફળ રહ્યો હતો. ભુજ ખાતે કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાના વડપણ હેઠળ કારોબારી સભ્યોની પ્રથમ બેઠક યોજાઈ હતી. કચ્છમાં ક્રિકેટ પ્રવૃત્તિઓને વેગ આપવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત કરવા આગામી સપ્ટેમ્બરના મધ્યમાં અંડર 14 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડાશે. આ ટુર્નામેન્ટના પ્રદર્શનના આધારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટુર્નામેન્ટ માટે કેસીએની ટીમ તૈયાર કરાશે, તેમજ ક્રમશઃ અંડર 16, 19 અને 23ની ટીમ પણ બનાવાશે. ભૂતકાળની ઐતિહાસિક ટુર્નામેન્ટ્સ ફરી શરૂ કરવા તેમજ વિવિધ એકેડેમીના સંચાલકો સાથે ચર્ચા કરી ક્રિકેટનો વ્યાપ વધારવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. વિથોડ પંથકમાં વરસાદના વિલંબ અને વાદળછાયા વાતાવરણના કારણે ખરીફ પાક પર જીવાતનો ખતરો તોડાઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર કપાસ અને મગફળીમાં મિલીબગ, ચૂસિયા અને લીલી ઇયળના આક્રમણથી પાક પીળો પડી સુકાઈ રહ્યો છે. ઓછો વરસાદ થવાથી જમીન પરનો ક્ષાર ન ધોવાતા જીવાત વધી છે. બીજી તરફ જંગલી સુવરો પણ પાકને નુકસાન કરી રહ્યા છે. કંડલા, મુન્દ્રા અને તુણા બંદરોથી વધતા વ્યાપારને ધ્યાનમાં રાખીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે રેલવેના નવનિયુક્ત ARM હેમંતકુમારસિંહ કાદિયનની મુલાકાત લીધી હતી. ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને હોદ્દેદારોએ રેલવે નેટવર્કનું સશક્તિકરણ, નવું ગોપાલપુર સ્ટેશન, કનેક્ટિવિટી અને મુસાફર સુવિધાઓ વધારવા રજૂઆત કરી હતી. પ્રત્યુત્તરમાં ARMએ કચ્છના રેલવે વિકાસ માટે હકારાત્મક અભિગમ અપનાવી વેપાર ઉદ્યોગ જગતના પ્રશ્નો ઉકેલની ખાતરી આપી હતી. દેશભરમાં ફરી રહેલી સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાનું ગાંધીધામ ખાતે આગમન થયું હતું. કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા આ યાત્રાનું ભવ્ય ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગે ધર્મગુરુઓ, સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓ અને મહિલાઓની વિશેષ ઉપસ્થિતિમાં હજારો સમાજ બંધુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી શિક્ષણને મજબૂત કરવા વિશેષ ભરતી પ્રક્રિયા હેઠળ 45 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી અને અંગ્રેજી શિક્ષક ન હોય તેવી શાળાઓને પ્રાથમિકતા અપાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારના હસ્તે જ્ઞાન સહાયકોને નિમણૂક હુકમો એનાયત કરાયા હતા. જ્ઞાન સહાયકોની નિમણૂક થતાં વિદ્યાર્થીઓના વાંચન, લેખન અને સંવાદ કૌશલ્યમાં સુધારો થશે તથા પ્રાથમિક શિક્ષણનો પાયો વધુ મજબૂત બનશે. રાજ્યમાં હાલ કોઈ ભારે વરસાદની સંભાવના નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય હોવા છતાં તેની ઓછી એક્ટિવિટીને લીધે આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી અને માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, ડિપ્રેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે. કચ્છમાં ગઈકાલે સવારે સામાન્ય ઝાપટા પડ્યા બાદ આજે ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક તડકો જોવા મળ્યો હતો. ચાલુ સિઝન દરમિયાન રાજ્યમાં
અત્યાર સુધી 510.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે 518 મિલીમીટરના સામાન્ય વરસાદ સામે 1% ઓછો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.